હલો 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 હેલો હેલો નમસ્કાર. વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. પણ આજની દાદાની દુનિયાની અંદર માત્ર ને માત્ર ઇંગ્લિશની વાત કરવાની નથી. અમારી સાથે રહીને તૈયારી કરતા સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે 2027ની ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે આજે કંઈક વાત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હશે કે સર દિવાળી જતી રહી છે, વેકેશન પૂરું થઈ ગયું, હવે થોડોક સમય વધ્યો છે, આ થોડા સમયની અંદર તૈયારી કરી શકાય ખરા? સર 3 કે 3.5 4 મહિનાનો સમયગાળો વધ્યો છે, આ સમયગાળાની અંદર તૈયારી કરવાથી સારા માર્ક્સ આવે ખરા? સર અત્યાર સુધી કાંઈ નથી કર્યું, પણ હવે પછીના સમયની અંદર હું જો પ્લાનિંગ સાથે તૈયારી કરું તો 95+ અથવા તો A1 સુધીનું રિઝલ્ટ ટોપર બની શકે ખરા? તો આવા દરેક પ્રકારના જે પ્રશ્નો છે, આ પ્રશ્નોનો એક જવાબ મારી પાસેથી મળે છે, હા 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 થઈ શકે છે. કઈ રીતે થઈ શકે? માત્ર સવાલનો જવાબ નથી આપતો કે નહીં તમે તૈયારી કરીને માર્ક્સ સારા લાવી શકો, નહીં, કઈ રીતે લાવી શકાય એનો સરસ મજાનો તમને રોડ મેપ આપવા માટે આવ્યો છું. કઈ રીતે પ્રિપેરેશન કરી શકાય, પ્રિપેરેશન ક્યાં કયા સમયે કેવી રીતે, હવે પછી શું કરવું, એની ડિટેલ્ડ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે. પણ માત્ર તમે એવું વિચારતા હોય કે આ વિડીયો જોઈને તમારે સારું રિઝલ્ટ આવી જશે તો ભૂલી જાજો, વિડીયો છોડીને જતા રહેજો. અહીંયા જે પ્રમાણે, કારણ કે અહીંયા કોઈ પ્રકારના પેલું કહેવાય ને કે સાયકોલોજીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, માત્ર ને માત્ર એજ્યુકેશનની અંદર કામ કરવાનો, વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો અને બોર્ડની પરીક્ષા અને બધા અનુભવોને ધ્યાનમાં રાખીને તમે કઈ રીતે તૈયારી કરો તો તમારે બેસ્ટ રિઝલ્ટ આવશે હવે પછીના 3 મહિનામાં, એની આપણે ડિસ્કશન કરવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે શરૂ કરીએ ભાઈ, કઈ રીતે આપણે નવેમ્બરથી જાન્યુઆરી એવું લખ્યું છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને હજી એવું છે કે આપણી પાસે કેટલો સમય છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ના બકા, ફેબ્રુઆરી નથી. તો 3 મહિનામાં કઈ રીતે આપણે તૈયારી કરશું એ આપણે સમજવાનું છે. આપણી પાસે 3 મહિના ગણેલા છે, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. તો ક્યાંથી અને કેવી રીતે શરૂઆત કરશું? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે ઓલરેડી તમારે ઓછામાં ઓછો 70-75% જેટલો સિલેબસ છે એ ચાલી ગયેલો છે. ઓછામાં ઓછો કહું છું, વધારે હશે, ઓછો નહીં. મિનિમમ 70% સિલેબસ બધાને ચાલી ગયો છે. બાકીનો 30% બાકી હશે, કોઈકને 20% બાકી હશે. તો સૌથી પહેલા આપણે એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? તો પહેલું કામ કરવાનું છે આપણે કે આપણે પહેલાં આપણા સિલેબસ છે, આપણી જે તૈયારી છે, આપણો જે અભ્યાસક્રમ છે, એ આપણા અભ્યાસક્રમને આપણે 3 ઝોનમાં ડિવાઈડ કરી દેવાનો છે. હવે 3 ઝોનમાં તમને જે મજા આવે એ તમે નામ આપી શકો છો, બરાબર. હવે ઝોન કીધું છે તો હું તમને કદાચ મને પૂછે કે સાહેબ તમે કહો તમે કયા નામ આપો ઝોનના, તો હું એક ઝોન આપું કે એક મારા માટે એક ઝોન છે જે હાર્ડ ઝોન છે, એક મારા માટે કેવો છે તો હું કહું છું કે એક મારા માટે છે એ છે મીડિયમ અથવા એવરેજ. ત્રીજો સાહેબ, તો હું ત્રીજો એવું કહું છું ઇઝી. સાહેબ અમારે એવું નથી, અમારે કંઈક બીજા નામ આપવા છે ઝોનના. આપની ભાઈ કાંઈ વાંધો નથી, આનું આજ આપી દો, એક ઓરેન્જ ઝોન, એક વ્હાઇટ ઝોન, અને એક ગ્રીન ઝોન. સાહેબ આનથી શું થાય ઝોન આપવાથી? ભાઈ પહેલાં એક વસ્તુ યાદ રાખવાની છે કે તમારે જે સિલેબસ ચાલી ગયો છે, બાકી રહ્યું છે એને છોડી દો. 70%, 60%, 80% જે સિલેબસ ચાલ્યો છે એ સિલેબસમાંથી તમારે તમારા સિલેબસને ડિવાઈડ કરવાનો છે. આમાં તમારે યાદ રાખવાનું હાર્ડ, મીડિયમ, ઇઝી. હવે તમે તમારી રીતે જો, મેં તો આમાં આવી રીતે કર્યું છે. હું પહેલાં એક કામ કરીશ કે મારા માટે કેટલો સિલેબસ ઇઝી છે જે મારે પહેલાં કરવાનો છે, બરાબર. આ તમે ઊંધા નામ આપ્યા છે પણ આ ઇઝી.
તો પહેલો મારો ઝોન ઇઝી એની અંદર મારે શું કરવાનું છે, જે તૈયારી કરવાની. આમાં જે 70% સિલેબસ ચાલી ગયો છે ને એમાંનું 70% હશે. થી 20% તમારું હશે એવરેજ એટલે મીડિયમમાં, અને બાકીનું 10% જ ભાઈ આખું બોર્ડની પરીક્ષામાં 10% જ હાર્ડ પૂછે છે, બીજું પૂછતું નથી. હવે હું આ પર્સન્ટેજ કહું છું, તમારા પર્સન્ટેજ અલગ હોઈ શકે છે, બરાબર. તમારો અહીંયા 50 હોય, અહીંયા 30 હોય ને અહીંયા 20 પણ હોઈ શકે. તમારે નક્કી કરવાનું છે. અને શેના આધારે કરી શકો છો? ફોર એક્ઝામ્પલ ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક્સની અંદર એટલા ચેપ્ટર છે, એટલા ચેપ્ટરમાંથી મારા માટે ઇઝી કેટલા, તો અહીંયા ઇઝી ઝોન આ જે 3 લખ્યા છે, 3 ઝોનને હું આ બાજુ સાઈડમાં લખી દઉં. આવી રીતે 3 ભાગની અંદર હું લખી દઉં. એક સબ્જેક્ટનું પર્ટિક્યુલર બનાવું. ફોર એક્ઝામ્પલ સમજી લો કે મારા અહીંયા એક સબ્જેક્ટ છે, સપોઝ આપણે તો ઇંગ્લિશની અંદર એટલું બધું તમારે કાંઈ વાંચવાનું નથી આવતું, એટલે હું બીજા સબ્જેક્ટની વાત કરું કે ભાઈ ઇકો છે અથવા તો BA છે, સ્ટેટ છે, જે કાંઈ છે, બરાબર. મારી પાસે 3 ઝોન છે. એક ઝોન છે ઇઝી ઝોન છે, બરાબર. બીજો ઝોન આપણો કયો છે? તો બીજો ઝોન છે એ આપણો એવરેજ છે અથવા તો મીડિયમ ઝોન છે, અને ત્રીજો છે એ આપણો હાર્ડ ઝોન છે. તો અહીંયા તમને ખબર છે કે ભાઈ સર ચેપ્ટર પ્રમાણે ગણું ને તો મને ખબર છે કે જેટલા 12 ચેપ્ટર છે ને, તો ચેપ્ટરની વાત કરું ને તો ચેપ્ટર નંબર 1 ઇઝી છે, 2 ઇઝી છે, 3 મને હાર્ડ લાગે છે, 4 ઇઝી છે, 5 6 હાર્ડ લાગે છે, 7 છે, 8 છે, 9 છે, 10 હાર્ડ લાગે છે, 11 છે, અને 12મું હાર્ડ લાગે છે. એટલે 1 2 4 બાકી વધ્યા 3 5 6 અને 12. બની શકે તમારે હાલો આ કાઢી નાખું છું, એક ઓછો કરી દો, અહીંયા 11 પણ લઈ લો. 11 અને 12 સાહેબ આ ઇઝી છે. હું મીડિયમમાં લઈ જાઉં તો મારું 5મું 6ઠું ને 11મું અહીંયા આવે છે, અને 2 મારા માટે હાર્ડ જાય છે. કયા? તો કીધું 6ઠું અને સોરી 5મું આવી ગયું, 6ઠું 3જું અને 12મું. તો પહેલું કામ કરવાનું છે, જે સિલેબસ ચાલ્યા છે, તમારું પહેલું કામ છે નવેમ્બર મહિનામાં અત્યારે ઓક્ટોબર સુધીનો 10મા મહિના સુધીનો જેટલો સિલેબસ ચાલ્યો છે એના દરેક સબ્જેક્ટનો આમ ભાગ પડી જાય. પછી તમારે પહેલું કામ નવેમ્બરમાં ખાલી આ જ કરવાનું છે. આને વિચારોમાં નાને છોડી દો. હા, નવેમ્બરમાં તમારું કમ્પ્લીટ થઈ જાય છે ને સમય વધે છે તો કરજો, નહીંતર પહેલાં આપણે આ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ કરશો એટલે નવેમ્બરમાં તમારો ગેરંટી સાથે કહું છું કે તમારો 70% સિલેબસ છે ની કમ્પ્લીટ થઈ જશે. સાહેબ હાલો પતી ગયું, બહુ સરસ સાહેબ, બહુ મસ્ત કરાયું. પછી આ થઈ ગયા. પછી ડિસેમ્બરમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. હવે આ બાજુ તમે જે 2 વસ્તુ મૂકેલી છે, હાર્ડ અને એવરેજ અથવા તો મીડિયમ, એની તૈયારી શરૂ કરો. પણ સાથે સાથે બીજી વસ્તુ બાકી છે કે પહેલામાં આપણો ઓક્ટોબર સુધીનો સિલેબસ થયો હતો. ઓક્ટોબર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં કદાચ સમજી લો 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર ભણાવ્યા છે, એની તૈયારી. તો બાકીના 30% સિલેબસની તૈયારી પણ તમારે અહીંયા કરવાની છે. અને એમાં પણ એક કામ કરી દેવાનું છે કે સમજી લો આ ભાગ તમારા પહેલાં 10 કે 15 દિવસમાં થઈ જાય છે, તો બાકીનું આ તમારે 15 દિવસ વધે છે. તો આમાંય તમારા 3 ભાગ હશે, પહેલાં ઇઝી, પછી તમારું મીડિયમ, અને પછી સમય રહેશે તો હાર્ડ. તો આવી રીતે તૈયારી કરવાથી એક વસ્તુ બનશે કે તમારું કોઈ એવી વસ્તુ નહીં રહે જે ઇઝી હતું ને તમે નથી કર્યું. ઘણીવાર કેવું થાય છે કે હાર્ડ કરવામાં સમય આપી દે, સમય વિતાવી દે, સમય પૂરો થઈ જાય. હાર્ડ છે એ હાર્ડ છે તો આવડ્યું નહીં, અને સમય નીકળી ગયો. એ સમય કદાચ જો ઇઝી વાંચવામાં, ઇઝી વસ્તુ છે તૈયારી કરવામાં જો સમય વિતાવ્યો તો મને ફાયદો થાય. પણ અહીંયા તમને એ અફસોસ નહીં રહે. તો ડિસેમ્બરમાં તમારે ખાસ કરીને આમ ગણો તો આ 2 મહિનાનું હું તમને રિવિઝન કહું છું. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે અહીંયા એવું છે તો ડિસેમ્બર મહિનામાં જ આપણી એક રિવિઝન બેચ છે, વિદ્યાકુલની અંદર રિવિઝન બેચ છે લોન્ચ થવાની છે, જે ટૂંકમાં તમને માહિતી મળી જશે. એમાં એકડે એકથી લઈને દરેક સબ્જેક્ટનું એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA
અને ઇંગ્લિશ 5 સબ્જેક્ટનું એકડે એકથી તમને રિવિઝન કરાવવામાં આવશે. તો વહેલા તે પહેલાંના ધોરણે તમારા સુધી માહિતી પહોંચે એટલે ફટાફટ રિવિઝનની અંદર જોડાઈ જશો. ન જોડાવતો હોય તમને અહીંયા માહિતી આપે છે એને તમે ફોલો કરતા રહેજો. અને પછી વધ્યો છે આપણી પાસે, આપણે આખો સિલેબસ રિવિઝન કરી દીધો છે, પણ જાન્યુઆરી શેના માટે આપશું? તો મારી પાસે મને કોઈ પૂછે ને કે રિઝલ્ટ કઈ રીતે આવે, તો પહેલું કામ મૂકો, પેપર સોલ્યુશન કરવાથી આવે. કોઈ પણ સબ્જેક્ટના મિનિમમ 5-7 પેપર તમે સોલ્વ કરી લીધા એટલે તમારું બધા જ ક્વેશ્ચન એની અંદરથી. બરાબર? તો આપણે કામ કરવાનું છે અહીંયા જાન્યુઆરીમાં 2 વસ્તુ કરવાની છે. પહેલું કામ કરવાનું છે તમારે પેપર સોલ્યુશન કરવાના છે. કોઈ પણ પ્રકાશન હોય, કોઈ પણ રેફરન્સ બુકનું હોય, કોઈ પણ મટીરિયલનું હોય, ઓછામાં ઓછા 5-7 પેપર તમારે સોલ્વ કરવાના છે. અને આ સોલ્વ કરવામાં બીજી વસ્તુ યાદ રાખવાની છે, તમારે રાઇટિંગ પ્રેક્ટિસ કરીને પેપર સોલ્વ કરવાના છે. બેઠા બેઠા પેમ્પલેટમાં ટીક કર્યો અને જવાબ લખી દીધો નહીં. તમે સમજી લો, તૈયારી કરો. ફોર એક્ઝામ્પલ સમજી લો પેપર વાંચો છો કે 2 પેપર વાંચ્યા છે, તો એ 2 પેપરનું મૂલ્યાંકન કરવા માટે તમારે ક્વેશ્ચન પેપર તમારી જાતે કોઈ પણ ક્રિએટ કરી અને એનું પેપર લખવા બેસવાનું છે. કે વિદ્યાર્થી મિત્રો, આપણે આ મૂલ્યાંકન શું કામ કરવાનું છે? કારણ કે 3 કલાકમાં આપણે 100 માર્કનું પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ હજી નથી થઈ. ફર્સ્ટ એક્ઝામ આપીને આવ્યા છો પણ ત્યાં અડધો સિલેબસ હતો. 100 માર્કનું પેપર પૂરું નહીં થાય. આયોજન હશે તમારું તો તમારું 100 માર્કનું પેપર પૂરું થશે. એટલે યાદ રાખવાનું છે, રોજ તમે જે તૈયારી કરો છો એમાંથી 5 પેપર કરો તો એમાંથી 1, 2 કરો છો તો એમાંથી 1 નક્કી કરો છો તો 1 જ પેપર કે વાંચી લીધું છે, હવે હું તૈયારી કરવાનું શરૂ કરું છું, વાંચવાનું શરૂ કરો, લખવા માંડો. જો લખીને તમે કરશો તો તમારી રાઇટિંગ પ્રેક્ટિસ પણ થશે. આયોજન મુજબ તમે લખશો તો સમયસર તમારું પેપર પર પૂર્ણ થઈ જશે. પેપર બાકી રહી જાય છે, પેપર અધૂરું રહી જાય છે, પેલું આવડતું હતું એ છૂટી ગયું, આવા દરેક પ્રકારના પ્રશ્નો છે ને એનું નિરાકરણ મળશે રાઇટિંગ સેક્શનથી. એટલે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. ખાસ કરીને તમારે પેપર સોલ્યુશન કરવાના છે, ચાહે કોઈ પણ પ્રકારના હોય. આપણે પણ વિદ્યાકુલ દ્વારા પણ એક પેપર સેટ તૈયાર કરવામાં આવ્યો છે. તમે કોઈ પણ લઈ શકો છો. તમને આમાં અનુકૂળતા હોય તો એ પણ લઈ શકો છો. છેલ્લા જૂના 5-7 વર્ષના પેપર હોય એ પણ તમે સોલ્વ કરી શકો, જેની અંદર તમારા બધા જ ક્વેશ્ચન આવી જાય, તમારી તૈયારી થઈ જાય, તમારી સામે શું વાંચ્યું છે એની તમને ખબર પડે. અને આ જાન્યુઆરી પછી હજી આપણી પાસે 20 દિવસનો સમયગાળો રહે છે. એ ફેબ્રુઆરીમાં પણ તમારે શું કરવાનું છે? તો બધી આપણે તૈયારી કરી, બધા સવાલો વાંચ્યા છે ને. હવે હું એક કામ કરીશ. મને મારા સાહેબે એક ટ્રીક સમજાવી હતી કે હું પહેલો પાઠ વાંચું છું, એની અંદર 1 ગુણના 10 પ્રશ્નો છે. તો જેમ જેમ મારે 10 છે, દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 પ્રશ્નો છે. જ્યારે પહેલા ચેપ્ટરની પરીક્ષા હતી જુલાઈ મહિનામાં, ઓગસ્ટમાં, જ્યારે મેં વાંચ્યું હતું ને, તો આમાંથી મેં 10 વાંચ્યા હતા, પણ મેં કડકડાટ થઈ ગયા હોય ને એની આગળ હું આવી રીતે સ્ટાર કરી લઉં. જો મને બીજો કડકડાટ આવડે, આંખું બંધ કરીને પૂછો, ઊંઘમાં તોય આવડે. સાહેબ પછી દિવાળીએ પરીક્ષા હતી ને ત્યારે મેં વાંચ્યા ને, તો ત્યારે બીજા 2-4 વધ્યા, તો આ મારે સ્ટાર થઈ ગયું, આ મારે સ્ટાર થઈ ગયો, આ સ્ટાર વધ્યો. હવે જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપશો ને ત્યારે તમે પેપર આમ રેફરન્સ બુક 9ની ચોપડી કંઈ ખોલશો ને તો આ સ્ટાર હશે ને તો એનો મતલબ એવો કે તમને આવડે છે. તો બાકી કેટલા વધ્યા? 1, 2, 3 અને 4 ને 5. 5 થઈ ગયા, 5 જ વધ્યા. 10માંથી 5 વાંચવાના, 10 વાંચવાના. એ માનસિકતા અલગ હોય, 10માંથી 5 જ વાંચવાના. માનસિકતા અલગ હોય. એટલે એક કામ કરો, જે પેપર સેટમાંથી જે ક્વેશ્ચન્સ તમે વાંચ્યા છે, જેને કડકડાટ આવડે છે ને એની ઉપર તમે સ્ટાર કરતા જાઓ. એટલે તમારું વાંચેલું તમે સાઈડમાં મૂકો છો એટલે તમને ખબર પડશે કે શું નથી વાંચ્યું. એટલે એક ભૂલ નહીં થાય કે જે એનું એ જ વાંચા કરી, એનું એ જ, એનું એ તો આવડે છે ભાઈ, તો સ્ટાર કરો.
એક વખત વાંચ્યું છે, સ્ટાર કરેલા સાઈડમાં મૂક્યા છે, હવે નથી વાંચ્યું એ વાંચો. એમાંથી થોડાક વાંચન થઈ ગયેલા પ્રશ્નોને આ બાજુ લેતા જાઓ, આ બાજુ ભેગા કરતા જાઓ ને 20 ફેબ્રુઆરી આવે ને ત્યાં તમારી ડિટ્ટો વિદ્યાર્થી મિત્રો તૈયારી થઈ ગઈ છે. પણ આ જેટલું સરળ મારાથી બોલવામાં તમને સંભળાયું છે એટલું સરળ નથી. કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ બહુ બેસ્ટ હોય પણ જ્યાં સુધી એને એપ્લાય કરીએ નહીં ત્યાં સુધી કાંઈ નહીં થાય. માત્ર મારો વિડીયો જોવાથી કાંઈ નથી થવાનું. આ પ્રમાણે એપ્લાય કરવાની, આમે તમે તમારી રીતે તમારી બુદ્ધિ, તમારી તૈયારી, તમારી મગજ શક્તિનો ઉપયોગ કરીને આમાં તમે ચેન્જીસ કરી શકો છો. માત્ર આંગળી ચીંધવાની વાત છે આ, બરાબર. એની અંદર માર્ગમાં કંઈ પણ પ્રકારની થોડી ઘણી અડચણ આવે તો તમે તમારી સામાજિક બુદ્ધિ વાપરી શકો છો. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, 100% ભગવાને પ્રાર્થના કરી કે આ પ્લાનને તમે અમલ કરશો, એપ્લાય કરશો અને તમને 100% ફાયદો કરાવશે. આ પ્લાનિંગ તમને કેવું ગમ્યું, મારો એક્સપિરિયન્સ તમારી સાથે જે શેર કર્યો એ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જો મજા આવી હોય, વિડીયો ગમ્યો હોય તો દાદા કા વાદા દાદા કા જલવા આ કમેન્ટ કરી દેશો. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા મોટિવેશન સાથે, નવા લેક્ચર સાથે ઇંગ્લિશની તૈયારી કરવા માટે ઓનલી ઓન એક જ ચેનલ ઉપર મળશું જેનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. નમસ્કાર, વંદે માતરમ, જય હિન્દ, રાધે રાધે.